वहेली सवार में आपणो व्लॉग चालू थाय है। अहींया लुगड़ू पाथरवाथी अहींया है लुगड़ू अने मेट कहे है बधाई मेट पाथरी दे फटाफट। लुगड़ू आपणे कम्प्लीट पाथरी दीधुं है अने फटाफट जाए वाड़ीए। આપણું હોન્ડા અહીં સાઈડમાં પડ્યું હોય અને આવડું હોન્ડા આપણે ચાલુ કરી લઈ જવા માટે આપણે ભોગવા આવ્યા છે વાડીએ। આપણે અહીંયા આવ્યા છે આસોપાલવના ને પીપરાના ને એના પાન લેવા માટે મંડપ રોપાણ માટે જરૂર પડશે, એટલે ફટાફટ વાડીએ જઈને પહેલાં એ તોડી લઈ સવારમાં જલ્દી। અહીંયા છે આંબો અને પાછળ આસોપાલવ ને પીપરો ને એવું બધું છે, એટલે પાન તોડી લઈ। બીજા બધા પાન તોડી લીધા છે ને હવે આપણે આસોપાલવના પાન તોડી લઈ ફટાફટ। આસોપાલવના ને પીપરાના આંબાના ને બધાય પાન જે આપણે જરૂર હતી બધાય લઈ લીધા છે અને વાડીએથી આપણે પાછા નીકળી ગયા છે। હવે સીધા ફટાફટ ઘરે પહોંચી જાય। ઘરે પહોંચ્યા ભેગા છોકરા કરે નાસ્તો અને બાયણે મહેમાન આવવાની તૈયારીમાં છે। મહેમાન આવ્યા ભેગા વરસાદ આવી ગયો એટલે આપણે મેટથી પાથરુંથી ફટાફટ લઈ લીધું અને અંદર રાખી દીધું। અંદર આપણે પાછા ગાડલા પાથરી દીધા છે। બાયણે આપણે પાછું મેટ પાથરી દીધું, વરસાદ વયો ગયો એટલે અદા કમ્પ્લીટ એની વિધિ ચાલુ કરવાની તૈયારીમાં છે, એટલે ફટાફટ એને બાજુ બધું આપી દીધું છે। વિધિ કમ્પ્લીટ ચાલુ છે અને વરસાદ આવવાની પાછી તૈયારી લાગે છે। હવે જાય હું ઠેક લઈને છોકરાવાળાની ઘરે। આઈસર બંધેલો છે, બધા એમાં બેસી ગયા છે, થોડા ઘણા અલગ એના વાહન લઈને આવ્યા છે ને આપણે ફટાફટ હવે પોગી જઈ। ધોરાજીમાંથી જલ્દીથી ટેમ્પો બાયણે કાઢે ને પછી ફટાફટ પોગી આપણે આઈસર લઈને પોગી ગયા છે જુનાગઢ ને। અહીંયા છે અલગ અલગ ઝાડવા, મોબાઈલ ભરાઈ ગયો ઝાડવામાં। આપણે પોગી ગયા જુનાગઢના ગેટ પાસે। અહીંથી આગળ ભવનાથ ને બધું તળેટી ને એવું બધું છે, સામે છે ગિરનાર ને એવું બધું થઈ ગયા। જમી લીધું છે એટલે આપણે થોડીક જ વારમાં આપણે પાછા નીકળી જાવ। થોડાક ફોટા અને વિડીયોને એવું લઈ લઈએ ઇન્સ્ટાગ્રામમાં એમાં એડ આપણે કરી દીધા છે અત્યારે। સામે છે ગાયત્રી મંદિર ને વિશ્વમભરી માતાજીનું મંદિર ને બધા અલગ અલગ મંદિર અને અહીંથી ગિરનાર તળેટી જવાનો રસ્તો છે। આ બે ગિરનાર વચારેથી અને હવે આપણે પાછા નીકળી જઈએ ફટાફટ। આ સાઈડ આપણે કમ્પ્લીટ આ સાઈડમાં રાખી દીધો હતો અને હવે એમાં બધાને બેહારવાની તૈયારી હાલે છે। ફટાફટ માંડ્યા છે ચડવા બધાય। આપણે પોગી ગયા પાછા ધોરાજી પાસે, થોડાક ફરીને આપણે કામ હતું એટલે અલગથી આવ્યા છે અને હવે આપણે વાડીએ બધો સામાન ફટાફટ હારવાનો છે અને બધાને ત્યાં લઈ જવાના છે અને ફટાફટ વિધિ પાછી ચાલુ કરવાની છે। બધો સામાન આપણે લઈ આવ્યા છે અને કિચનમાં આપણે રસોઈનું કામ ચાલુ હોય રાંધવા માટે બધા મહેમાનનું। આ છે આખી સમાજવાડી અને અહીંયા આપણે સામે નાખીશું માંડવો વરઘોડિયાનો। અહીંયા છે કિચન, અહીંયા પાણીના ડ્રમ, આગળ આપણી ગાડી રાખી દીધી છે। ગાડી લઈને આપણે આવી ગયા ગામમાં। અહીંથી આપણે ખોરવું ને દૂધ ને એવું બધું લઈ જવાનું હોય ને રસ્તામાં થોડી ઘણી વસ્તુ લેવાની, એ ફટાફટ લઈને નીકળી વાડીએ। આપણે થોડીક જ વારમાં વાડીએ પહોંચી જાઉં અને આપણે થોડીક રાઉન્ડ મારવી ગાડીનો। ગાડી આપણે ઘરે લઈને આવ્યા છે, બધી વસ્તુ લઈને આપણે કયું ના પહોંચી ગયા હતા અને અહીંયા હલ્દીની રસમ ચાલુ છે અત્યારે અને અહીંયા કિચનનું કામ ચાલુ છે। બનાવી અત્યારે સાંજે પાઉંભાજી। અહીંયા મંડપ નાખવાનું કામ ચાલુ છે, તો પહેલાં એ ભલે મંડપ નાખતા આપણે નાસ્તો કરી લઈ। આપણે નાસ્તો કરીને કમ્પ્લીટ ઊભા થયા ત્યાં મંડપ નખાઈ ગયો છે, હલ્દીની રસમ પૂરી થઈ ગઈ છે। અત્યારે મસ્ત હાલે છે દાંડિયા રાસના। અંદરથી આવે છે દુલ્હનની એન્ટ્રી કરવા માટે એક કાર। દાંડિયા રાસમાં એમાં બહુ મોડું થઈ ગયું છે અને અત્યારે થોડોક આરામ કરીને પછી કાલ સવારના ઘણા બધા કામ છે, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દઈએ।